ડુંગળી ઉપાડવાનું કામકાજ ચાલે છે. અડધી ઉપડી ગઈ છે. પૂરી બનાવવાનું કામ ચાલુ છે. જો પ્રેમજીની આ ડુંગળીનો આ દિલાભાઈના મહેમાન છે. પ્રભુજીઓ બે આવ્યા છે. બે પ્રભુજી અમારા આંગણે પધાર્યા છે. કા મહેમાન ડુંગળી વીણે છે. અને આ જો દિલાભાઈ પાવડી લાંબા હાથા લઈને બેઠા છે. બધી હુરી ટોટલ એને ઢાંકી છે. આ તડકાની નીતરી ગયા છે એટલે જરા પોરો ખાધો છે. આ દિલાભાઈ તમે જુઓ આખા ખેતરની હુરીને ફરતી ધૂળ એને વારી છે. અમે બધે હુરી કરી છે. પ્રભુજીને બેને ડુંગળી વીણો લગાડ્યા છે. તો પણ તૂટી છે એટલી. હા જો આ બીજા પ્રભુજી જો બીજા પ્રભુજી ડુંગળી વીણે છે. કા મહેમાન બહુ તૂટી ગઈ છે. કારણ કે આ પાકની તો આમ ખબર ન પડે અમને. કાંઈક પેલી ઓલી વાવી છે એટલે કાંઈ વધારે પડતી પાકી ગઈ છે. જો આ ભેમજી મારે વેવાય ન આવે મહેમાન અહીંયા. ત્યારે હુરી કરવાનું કામ ચાલુ છે. 20-25 માણસો કામે લાગ્યા છે. પણ તોય આમાં કાંઈ દાળ ન દે. આ ચોથો દિવસ છે અને હજી તો બહુ જાજી ઊભી છે. ઉપાડવાનું ચાલુ છે. જો આ પ્રભુજી પોરો ખાઈ લીજો. પોરો ખાઓ પ્રભુજી, પોરો ખાઓ. ચા પીવો હાલો તો બનાવી ચા. હું ચા પીવો છે ને. કેટલો વાઇટકો એક આખો વાઇટકો તો. ઓહો બે વાઇટકા. દિલાભાઈ કે 2 વાઇટકા પીએ. કાંઈ વાંધો નહીં પ્રભુજી, આપણે ગા દૂધ જ છે. તમ તારે શાહીનો પીવો હોય શાહીનો પી લીજો. ચા પીવો હોય ચા પી લીજો. હે હું કહો મહેમાન? હા ડુંગળીના લાડવા ખાવા. હાલો લ્યો ભાઈ. જય શ્રી કૃષ્ણ.